કેમ છો વાલી મિત્રો? આનંદમાં હશો, કારણ કે શાળા પરિવારના ઉત્સાહનો ઉત્સવ એટલે કે આપણો વાર્ષિક ઉત્સવ ક્રિસ્ટલ કાર્નિવલનું ભવ્ય આયોજન, જેમાં આપણા બાળકો પોતાની કલા અને આવડતનું પ્રદર્શન કરવાના છે. આપણા સૌ માટે ઉત્સાહ વધારનારો આ ઉત્સવ છે. સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શાળા પરિવાર એક જ છત્ર નીચે એકત્રિત થાય અને આપણે સૌ મળીને આપણા બાળકોનો ઉત્સાહ વધારીએ, એના આત્મવિશ્વાસમાં વધારો કરીએ, તેવા ઉમદા હેતુ સાથે આવા પ્રકારના આયોજનો થતા હોય છે. આજનો આપણો મળવાનો હેતુ એ ક્રિસ્ટલ કાર્નિવલ, એના આયોજન વિશે મારે થોડી વાત કરવી છે. બહુ સરસ થીમ સાથેનું આયોજન છે, સંબંધનો સથવાર. એ આપણે નિહાળીશું ત્યારે જ આપણને ખબર પડશે કે આપણા બાળકના વિકાસ માટે આ ટાઇટલ કેટલું ઉપયોગી છે. એની વિસ્તૃત વાત ન કરતા હું આપને જણાવું કે આગામી 3 અને 4 જાન્યુઆરીએ એટલે કે આવનારા શનિ અને રવિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની અંદર આપણા કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે. આપણો બહુ મોટો શાળા પરિવાર છે અને એટલા માટે સૌ એકસાથે એકત્રિત થઈ શકે તેટલા વિશાળ ઓડિટોરિયમ ન હોવાના કારણે આપણે સમગ્ર કાર્યક્રમને 5 ભાગમાં વિભાજિત કરેલો છે અને એ 5 ભાગની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાની આવડતનું પ્રેઝન્ટેશન આપવાના છે અને એની વિશેષ વાત અને વિશેષ આયોજન એ આજના દિવસે આપ સુધી પહોંચ્યું હશે. કાર્નિવલના આયોજનમાં આપ સૌનો સહકાર પ્રાપ્ત થાય તો બાળકોને સલામતી અને સુરક્ષાની સાથે સાથે પોતાની વાતને રજૂ કરી શકે એવું વાતાવરણ આપણે સૌ સાથે મળી અને તૈયાર કરી શકીએ, એવા હેતુ સાથે અત્યારે આપણે સૌ ઓનલાઈન મિટિંગમાં મળ્યા છીએ. હવે જે બાળકોએ કાર્નિવલમાં ભાગ લીધેલો છે એ બાળકોને આજે એમને ત્યાં પહેરવાના જે ડ્રેસ છે એમની સાથે સાથે આયોજનની એક ચીટ મળી હશે. એની વાત હું આપને કરું તો એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હશે કે બાળકે કેટલા વાગે ઓડિટોરિયમ ઉપર આપે એને મૂકવા આવવાનું છે અને આપશ્રીએ એટલે કે મમ્મી પપ્પા બંનેએ ક્યારે કાર્યક્રમ નિહાળવા માટે આવવાનું છે. આ બંનેનો સમય એમની અંદર લખેલો હશે. એમના ટીચર કોઓર્ડિનેટરનું પણ નામ એની અંદર હશે. એટલા માટે એ બંનેની સાથે સાથે ઓડિટોરિયમની અંદર અમુક બાબતો લઈ જવા માટેનો પ્રતિબંધ છે, એની પણ સૂચના એની અંદર આપેલી છે. અને બાળકોને ક્યારે રિસીવ કરવા એટલે કે કાર્યક્રમ પૂરો થયા પછી ત્યાંથી ઓડિટોરિયમમાં જે પ્લેસ આપને જણાવવામાં આવે તે જગ્યા ઉપરથી બાળકોને રિસીવ કરવા. આ સાથે એક વિશેષ વાત એમાં લખેલી છે કે કાર્યક્રમની શરૂઆત અને અંત જોવાનું ચૂકશો નહીં. આખો કાર્યક્રમ શરૂઆતથી અંત સુધીનો એક થીમ સાથે જોડાયેલો છે. મિત્રો, છેલ્લા 15-20 દિવસથી બાળકોએ તેમને તૈયાર કરવા માટેની કોરિયોગ્રાફરની એક સારી ટીમ અને ટીચર બધાએ સાથે મળી અને ખૂબ મહેનતથી આ કાર્યક્રમ તૈયાર કર્યો છે. ત્યારે આપ સૌ પાસે મારે થોડી અપેક્ષાઓ છે અને અપેક્ષા માત્ર એટલી છે કે જે આયોજન અમે કર્યું છે આ આયોજનમાં આપનો 100% સહકાર પ્રાપ્ત થાય અને એટલા માટે આ 5 શોની અંદર જે કાર્યક્રમ આયોજિત છે એની અંદર આપને જે શો મળેલો છે, જે સમય આપને જોવા આવવાનું છે, અચૂકપણે આપ તે જ સમયે આવો જેથી કરીને અમારી વ્યવસ્થાઓ જળવાય. એટલા માટે આપેલા સમયનું, બાળકને મૂકવા આવવાના સમયનું ચુસ્તપણે પાલન કરો એવો લાગણીપૂર્વકનો આગ્રહ છે. એની સાથે સાથે કાર્યક્રમની શરૂઆત અને કાર્યક્રમનો અંત, મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ વિદ્યાર્થીઓને જ્યારે એક થીમ ઉપર કોઈ વાત રજૂ કરતા જોઈએ ત્યારે આપણને પણ આનંદ થાય. એ આનંદનો ઉત્સવ એટલે આ કાર્નિવલ છે કે જેમાં આપે બંને શરૂઆતથી અંત સુધી આપ નિહાળો એવી આપની પાસે અપેક્ષા છે. મિત્રો, જ્યારે આપ કાર્યક્રમમાં પધારો ત્યારે 3 કલાકની આ ઇવેન્ટમાં આપને ખૂબ સરસ અને સુંદર મેસેજ મળશે. હું વિશેષ વર્ણન નહીં કરું પણ ગેરંટી સાથે એટલું કહું છું કે
આ 3 કલાક એ તમને એવું નહીં લાગે કે અમારી ક્યાં 1 મિનિટ પણ વ્યર્થ ગઈ છે. સરસ મજાનું આયોજન બાળકો દ્વારા થયું છે, તો એને આપ શાંતિથી નિહાળો. ખાસ વાત મારે એ કરવાની છે કે બાળકને જે સમયે આપ મૂકવા માટે આવો, સમગ્ર કાર્યક્રમ દરમિયાન વચ્ચે બાળકોને સોંપવામાં નહીં આવે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી કયા જગ્યા ઉપરથી આપે બાળકને લેવાનું છે એના માટેનું પ્રોપર એનાઉન્સ થશે. એ જગ્યા ઉપરથી જ આપણને બાળક પ્રાપ્ત થશે. એટલા માટે કોઈ પણ પ્રકારની ખોટી ઉતાવળ ન કરતા બાળકના હિત માટે, બાળકના વિકાસ માટે અને સમગ્ર શાળા પરિવાર આયોજિત કાર્યક્રમની સુરક્ષા માટે આપ સૌ સહકાર આપો એવી પૂર્ણ અપેક્ષા છે. આ સાથે હોસ્ટેલના વાલીઓ પણ દૂર દૂરથી પધારતા હોય ત્યારે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ બંનેના કાર્યક્રમનો સમય અને દિવસ એ અલગ અલગ છે, જેની આપને એક લેખિત યાદી એટલે કે ચીટ આજે ગ્રુપમાં મળી ગઈ હશે. આપ તે પ્રમાણે જ પધારજો, કારણ કે ઘણા સમય સુધી આપ પણ બાળકોને મળ્યા નથી. એટલા માટે વહેલી સવારથી લઈ અને એક સમય આપેલો હશે, એ સમયની અંદર તમે બાળકોને મળી શકશો, ટીચર્સને મળી શકશો અને ત્યાર પછી જે સમય આપને આપેલો છે એ સમયે આપ ઓડિટોરિયમ પર અચૂકપણે પધારી શકશો અને ત્યાં તમે તમારા બાળકોની કલાને નિહાળી શકશો. મિત્રો, જે બાળકો પાર્ટિસિપેટ નથી એને પણ આવતીકાલના દિવસે કયા શોની અંદર પધારવાનું છે તેની ચીટ મળશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ નથી. તેમાં ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓને આપણે પરીક્ષા નજીક હોવાથી આની અંદર સામેલ કરતા નથી. તો એ બોર્ડના તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહ મળે, તેને થોડો ચેન્જ મળે અને તેમાં પણ કરી શકું, બની શકું એવી હૂંફ એને મળે, એના માટે પણ કાર્યક્રમની આ થીમ ઉપયોગી છે. અને એટલા માટે બોર્ડના વિદ્યાર્થીઓએ એટલે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પણ તેમના વાલી સાથે સમયસર પધારવું. એને પણ એક નિશ્ચિત સમય આપવામાં આવશે, તે જ સમયને તે જ પાળીની અંદર આપ સૌ પધારો એવો આગ્રહ અને અનુરોધ છે. અને એટલા માટે આપ સૌ આ કાર્યક્રમની અંદર પધારો. સંબંધનો સથવારો એક વિશેષ કાર્યક્રમનું ટાઇટલ છે અને ટાઇટલ એ ખરેખર સાકારિત આપણા જીવનમાં થાય તો બાળકનો વિકાસ કેવી રીતે થઈ શકે અને કેટલો થઈ શકે તેવો ઉમદો વિચાર એ આ કાર્યક્રમની થીમ છે. અને એટલા માટે આ સૌ પાસે અપેક્ષા છે કે નક્કી કરેલા સમયે આપ સૌ પધારો. બાળકોને આપણે સૌ સાથે મળી ઉત્સાહિત કરીએ, પ્રોત્સાહિત કરીએ અને એના જીવનનો સર્વાંગી વિકાસ થાય. એનું ડેવલપમેન્ટ એ ઘર, કુટુંબ, સંસાર, સમાજ એની સાથે શાળા જોડાય અને જે કરે છે એની અંદર આપણે આપણો યશ ભાગી રોલ નિભાવીએ એવા ઉમદા હેતુ સાથે હું ફરીથી આજનો મારો હેતુ એ છે કે આપ સૌને પ્રત્યક્ષ મળી શકાય નહીં એવો આપણો પરિવાર છે, એટલા માટે હું હૃદયથી આપને આમંત્રણ પાઠવું છું કે આપ સૌ પધારો. સાથે સાથે હોસ્ટેલના વાલીઓને અનુરોધ કરું છું કે આ વખતની વાલી મિટિંગમાં વિદ્યાર્થીઓને બહાર લઈ જવાનો આગ્રહ ન રાખશો. જે સમય આપેલો છે તે સમયે અને જે જગ્યા આપેલી છે તે જગ્યા ઉપર ત્યાં હોસ્ટેલ વ્યવસ્થાપક અવેલેબલ હશે. આપ શ્રી તેને ત્યાં જ સોંપજો, જેથી કરીને અમે લોકો સુરક્ષિત રીતે બાળકને હોસ્ટેલ પર પહોંચાડી શકીએ. આપ સૌને સમગ્ર ક્રિસ્ટલ શાળા પરિવાર વતી હું હૃદયથી આમંત્રિત કરું છું. આપ સૌ પધારો, સાથે મળી બાળકોનો ઉત્સાહ વધારીએ, સાથે મળી બાળકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીએ અને એટલા માટે જે બાબતોની યાદી આપણને જે લેટરના ફોર્મમાં આજે મળી છે તેને આપણે અનુસરીએ અને સૌ સાથે મળીને આ ઉત્સાહનો ઉત્સવ ઉજવીએ, કાર્નિવલને શ્રેષ્ઠ બનાવીએ એવા ઉમદા હેતુ સાથે હું મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
मौत के घुंघरू पहन के नाचते हैं हम औरंग। तू क्या हमें मौत से डराएगा? हमारी मौत मराठों के हर घर एक नया सिवा, एक नया संभव पैदा करेगी। लेकिन जब तू मरेगा तब ये तेरी मुगल सल्तनत भी मर जाएगी।